આપણે છેલ્લા લેક્ચરમાં જોયા ટૂંકા દાખલા, એટલે કે દાખલા 1 2 અને 3 દાખલા ગણાયમાં કે જે ટૂંકા દાખલામાં પૂછાઈ શકે. એના પછી આવે છે દાખલા નંબર 4, એટલે કે ચોથો દાખલો. એમાં આપ્યું છે t બાર બરાબર 3.5, y બાર બરાબર 34.4 અને n ઇન્ટુ સિગ્મા ty બરાબર 4461.6 ના આધારે વલણ રેખાનું સમીકરણ મેળવો. સમીકરણ મેળવવા માટે y કેપ બરાબર a plus b કે આ સુરેખ વલણ રેખાનું સમીકરણ છે. એના માટે સૌથી પહેલા કઈ કિંમત મેળવવી પડે? b ની કિંમત. એના પછી કઈ કિંમત મેળવવી પડે? a ની કિંમત. સૌથી પહેલા b ની કિંમત મેળવવા માટેનું સૂત્ર છે n સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t આખા કૌંસ ઉપર વર્ગ. તો n સિગ્મા ty આખી કિંમત આપેલી છે આપણે. n સિગ્મા ty 4461.6. સિગ્મા t ની કિંમત છે નહીં, સિગ્મા y ની કિંમત છે નહીં, n ની કિંમત છે, પર્ટીક્યુલર n ની કિંમત છે તો કે નહીં, t સ્ક્વેર ની કિંમત નથી, સિગ્મા t ની કિંમત નથી. તો આપેલું શું ખાલી? તો n સિગ્મા t. આ બધી કિંમત પહેલા તો મેળવો. હવે કઈ રીતે મળે? તો આપણે એવું વિચારીએ કે t બાર બરાબરનું સૂત્ર શું થાય? તો કે સિગ્મા t ના છેદમાં n. અહીંયા t બાર ની કિંમત આપેલી છે, સિગ્મા t અને n બેમાંથી એકેય કિંમત નથી. કોઈ પણ સૂત્રમાં ગણતરી કરો એટલે એક સાથે બે કિંમતનો જવાબ ક્યારેય મળશે નહીં. કોઈ પણ સૂત્રમાં ગણતરી કરીએ એટલે એક સાથે બે કિંમતનો જવાબ ક્યારેય મળે નહીં. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકશું નહીં. તો કઈ રીતે? એના માટે અહીંયા કોષ્ટક સ્વરૂપે લખી દઈએ. હંમેશા યાદ રાખવાનું તેનો ઉપયોગ કઈ રીતે થાય. જો t ની કિંમત 1 એટલે t બાર ની કિંમત 1, t ની કિંમત 2 એટલે કે 1 અને 2 આ રીતે બે કિંમતો આપેલી છે. તો t બાર ની કિંમત કેટલી થાય? તો 1.5. એવી જ રીતે t ની કિંમત 3 હોય તો t બાર ની કિંમત કેટલી થાય? 2. t ની કિંમત 4 હોય તો t બાર ની કિંમત 2.5. t ની કિંમત 5 હોય તો t બાર ની કિંમત 3. t ની કિંમત 6 હોય તો t બાર ની કિંમત 3.5. t ની કિંમત 7 હોય તો t બાર ની કિંમત 4. આ કોષ્ટક કોઈ ગોખવાની જરૂર નથી. t ની કિંમતમાં 1 નો વધારો કરો, t બાર માં 0.5 નો વધારો કરો. 1 1 2 1.5 3 2 4 2.5 5 3 6 3.5 7 4 8 હોય તો કેટલા આવે? 4.5. 9 હોય તો કેટલા આવે? 5. 10 હોય તો કેટલા આવે? 5.5. એવી તો અહીંયા આપણને t બાર ની કિંમત કેટલી આવી છે? 3.5. t બાર ની કિંમત 3.5 હોય તો t ની કિંમત કેટલી હોય? 6. તો સિગ્મા t બરાબર આ બધું આના આધારે કિંમતો મળશે. આ હંમેશા ખાસ ધ્યાનમાં રાખવું. તો t ની કિંમત 6 સુધી સિગ્મા t એટલે t ની કોલમનો સરવાળો એટલે 1 2 3 4 5 6. આ બધી કિંમતનો સરવાળો કરો એટલે જવાબ આવે છે 21. એના આધારે સિગ્મા t સ્ક્વેર એટલે કે t ની કોલમનો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. આ બધી કિંમતોનો સરવાળો કરો એટલે જવાબ આવે છે 51. હવે આના આધારે y બાર ની કિંમત આપેલી છે તો આપણે સૂત્રમાં કઈ કિંમતની જરૂર પડે તો કે સિગ્મા y
y બાર બરાબરનું સૂત્ર સિગ્મા y ના છેદમાં n. આ સૂત્રમાં ગણતરી કરીએ તો y બાર ની કિંમત કેટલી હતી 34.4. સિગ્મા y ની કિંમત મેળવવાની. n ની કિંમત રકમમાં આપેલી નથી પણ આના આધારે આપણે જોઈ શકીએ કે t ની કિંમત ક્યાં સુધી છે 6 સુધી. તો n ની કિંમત કેટલી હોય 6. હવે સાદુરૂપ આપીએ એટલે કે 6 બરાબરની જમણી બાજુએ ભાગાકારમાં છે તો બરાબરની ડાબી બાજુ આવે એટલે ગુણાકારમાં. એટલે 34.4 ગુણ્યા 6 બરાબર સિગ્મા y. આ બે કિંમતનો ગુણાકાર 34.4 ગુણ્યા 6 એટલે જવાબ આવે છે 206.4. એટલે સિગ્મા y ની કિંમત કેટલી થાય 206.4. આના આધારે સૌથી પહેલા તો કઈ કિંમત મેળવવાની b ની કિંમત. b ની કિંમત મેળવવા માટેનું સૂત્ર n સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t આખા કૌંસ ઉપર વર્ગ. n ની કિંમત કોઈ અહીંયા લખવાની આવશે નહીં. શું કામ તો કે અહીંયા આપણને ભેગું આપેલું છે n સિગ્મા ty. આ n અને સિગ્મા ty બે કિંમતનો ગુણાકાર કેટલો થાય તો કે 4461.6. અહીંયા કોઈ ભૂલથી 6 ગુણાકારમાં લખે નહીં. શું કામ તો કે n ની કિંમતનો ગુણાકાર કરીને જ આપણને કિંમત આપેલી છે. આ ખાસ ધ્યાનમાં રાખવું, આ ભૂલ ન થાય. સિગ્મા t ની કિંમત છે 21. સિગ્મા y ની કિંમત આપણને મળી 206.4 છેદમાં n ની કિંમત હવે ગણતરીમાં લેવાની આવશે. શું કામ તો કે n સિગ્મા t સ્ક્વેર આપેલું નથી. n ની કિંમત આપણને કેટલી હતી તો કે 6 સિગ્મા t સ્ક્વેર એની કિંમત મળી 51 માઈનસ સિગ્મા t નો વર્ગ એટલે 21 નો વર્ગ 4461.6 માઈનસ 21 ગુણ્યા 206.4 એટલે જવાબ આવે છે 4334.4 છેદમાં 6 ગુણ્યા 51 એટલે 546. 21 નો વર્ગ 441. અહીંયા આપણે સાદુરૂપ આપીએ એટલે 4461.6 માઈનસ 4334.4 એટલે 127.2. 546 માઈનસ 441 એટલે 105. 127.2 ભાગ્યા 105 એટલે જવાબ આવે છે 1.21. આ આપણને મળી b ની કિંમત. એના પછી તો કે a ની કિંમત a બરાબરનું સૂત્ર y બાર માઈનસ b t બાર. સૌથી પહેલા તો y બાર ની કિંમત કેટલી છે તો કે 34.4 માઈનસ b ની કિંમત આપણને મળી કેટલી તો કે 1.21. t બાર ની કિંમત આપણે મેળવેલી છે રકમમાં જ આપેલી છે. t બાર ની કિંમત કેટલી છે 3.5. 34.4 માઈનસ 1.21 ગુણ્યા 3.5 એટલે 4.24. -4.24 એટલે 30.16. આ થાય a ની કિંમત. એના પછી ત્રીજું સ્ટેપ છે y કેપ બરાબર a plus bt. a ની કિંમત આપણને મળેલી છે 30.16 પ્લસ b ની કિંમત આપણને મળી 1.21.
ટી આપણને રકમમાં ટી ની કિંમત આપેલી નથી, ખાલી એટલું જ કીધું સુરેખ વલણ રેખાનું સમીકરણ મેળવો. સમીકરણ y કેપ બરાબર 30.16 પ્લસ 1.21 ટી. અહીંયા આ દાખલો પૂરો. એના પછી દાખલા નંબર 5. તો એમાં આપણને કીધું છે t બાર બરાબર 3, સિગ્મા y બરાબર 214 અને સિગ્મા ty બરાબર 621 ના આધારે વલણ રેખાનું સમીકરણ મેળવો. આટલી કિંમતો આપી છે, એના આધારે વલણ રેખાનું સમીકરણ મેળવવાનું કીધું. સૌથી પહેલા તો b ની કિંમત મેળવવા માટેનું સૂત્ર છે n સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t આખા કૌંસ ઉપર વર્ગ. અહીંયા આપણને એક સિગ્મા ty 621 સિગ્મા y ની કિંમત આપેલી છે 214, t બાર ની કિંમત છે 3 પણ m ની કિંમત નથી, સિગ્મા t ની કિંમત નથી અને સિગ્મા t સ્ક્વેર ની કિંમત પણ નથી. તો કઈ રીતે મળે? તો કે t બાર ને આધારે તો સૌથી પહેલા હમણાં કીધું એમ કોષ્ટક લખી લેવાનું. t ની કિંમત 1 એટલે t બાર ની કિંમત કેટલી થાય? 1. t ની કિંમત 2 તો t બાર ની કિંમત કેટલી થાય? 1.5. t ની કિંમત 3 તો t બાર ની કિંમત કેટલી થાય? 2. t ની કિંમત 4 તો t બાર ની કિંમત કેટલી થાય? 2.5. t ની કિંમત 5 તો t બાર ની કિંમત કેટલી થાય? 3. આપણે t બાર ની કિંમત કેટલી આપી છે? 3. t બાર ની કિંમત 3 હોય ત્યારે t ની કિંમત કેટલી થાય? તો કે 5. એ મુજબ આપણે દાખલો ગણીએ એટલે સિગ્મા t બરાબર t ની કિંમત કેટલી આપી છે? 5. તો 5 સુધીની કિંમત એટલે 1 2 3 4 5. પાંચે પાંચ કિંમતનો સરવાળો કરો એટલે જવાબ આવે છે 15. એના પછી સિગ્મા t સ્ક્વેર એટલે કે t ની કોલમનો વર્ગ. t ની જેટલી કિંમતો આપેલી હોય એ બધી કિંમતોનો વર્ગ કરવાનો એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25. આ બધી કિંમતોનો સરવાળો કરીએ એટલે 1 4 9 16 25 એટલે જવાબ આવે છે 55. આ બે કિંમતો મળી ગઈ. જ્યારે સામયિક શ્રેણીનો દાખલો ગણો એટલે સૌથી પહેલા કઈ જે કિંમત મેળવવાની તો કે y બાર અને t બાર. તો y બાર ની કિંમત મેળવવા માટેનું સૂત્ર છે સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y ની કિંમત કેટલી છે? 214. n એટલે t ની કિંમત ક્યાં સુધી છે? તો કે 5 સુધી એટલે n ની કિંમત 5. 214 ભાગ્યા 5 એટલે 42.8. t બાર ની કિંમત મેળવવી પડશે ને રકમમાં આપેલી છે. t બાર ની કિંમત કેટલી આવી છે? 3. તો સૌથી પહેલા b ની કિંમત મેળવવા માટેનું સૂત્ર n સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t આખા કૌંસ ઉપર વર્ગ. n ની કિંમત કેટલી છે? તો કે 5. સિગ્મા ty ની કિંમત કેટલી આપેલી છે? 621 માઈનસ સિગ્મા t ની કિંમત કેટલી છે? તો કે 15. સિગ્મા y ની કિંમત 214 છેદમાં n ની કિંમત 5 ઇન્ટુ સિગ્મા t સ્ક્વેર ની કિંમત આપણને મળી 55 માઈનસ સિગ્મા t આખા કૌંસ ઉપર વર્ગ. સિગ્મા t ની કિંમત છે 15 નો વર્ગ
5 ગુણ્યા 621 એટલે 3105 માઈનસ 15 ગુણ્યા 214 15 ગુણ્યા 214 3210 છેદમાં 5 ગુણ્યા 55 એટલે જવાબ આવે 275 15 નો વર્ગ 225 3105 માઈનસ 3210 એટલે જવાબ આવે છે માઈનસ 1.5 છેદમાં 275 ભાગ્યા 225 એટલે જવાબ આવે છે 50 105 પણ કેવા તો કે માઈનસ 105 ભાગ્યા 50 એટલે જવાબ આવે છે માઈનસ 2.1 આ આપણને મળી બી ની એના પછીનું બીજું સ્ટેપ છે a બરાબરનું સૂત્ર થાય y બાર માઈનસ bt બાર y બાર ની કિંમત કેટલી છે તો 42.8 માઈનસ b ની કિંમત કેટલી મળી માઈનસ 2.1 જ્યારે કોઈ પણ કિંમત માઈનસ માં આપેલી હોય અને સૂત્રમાં કિંમત મૂકો તો એ હંમેશા કૌંસમાં જ લખવાની p બાર ની કિંમત કેટલી આપેલી છે તો કે 3 42.8 માઈનસ સૂત્રના એમનો માઈનસ 2.1 ગુણ્યા 3 એટલે માઈનસ 6.3 42.8 માઈનસ માઈનસ 6.3 એટલે જવાબ આવે છે 49.1 આ a ની કિંમત એના પછી ત્રીજું સ્ટેપ y કેપ બરાબર a પ્લસ bt એની કિંમત કેટલી મળી તો કે 49.1 પ્લસ b ની કિંમત કેટલી મળી તો કે માઈનસ 2.1 આ tm નો હંમેશા ધ્યાનમાં રાખવાનું કે જ્યારે સુરેખ વલણ રેખાનું સમીકરણ મેળવવું હોય ત્યારે સમીકરણમાં જ્યાં બે નિશાની ભેગી થાય ત્યાં સાદુરૂપ આપવું ફરજિયાત છે તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 49.1 પ્લસ માઈનસ માઈનસ 2.1 t આ y કેપ બરાબર 49.1 માઈનસ 2.1 t આ એનો સમીકરણ મળી ગયું હવે આપણને અહીંયા t ની કિંમત આપેલી નથી એટલે હવે આગળ ગણતરી કરવાની આવે નહીં ખાસ ધ્યાનમાં રાખવાનું આ જે લખો એ રકમમાં ગણતરી કરવાની દાખલામાં આનો ઉલ્લેખ કરવાનો નથી આ ગણતરી ક્યાં કરવાની તો કે રકમમાં દાખલામાં કી દર્શાવવાની જરૂર નથી અહીંયા સામયિક શ્રેણી નામનું ચેપ્ટર પૂરું જે ટૂંકા દાખલા પૂછાતા હતા એ તમામ પ્રકારના દાખલા આવી ગયા આનાથી વિશેષ કાંઈ ન હોય અહીંયા સામયિક શ્રેણી ચેપ્ટર પૂરું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 સૂચક આંક એની શરૂઆત કરશું